વડોદરા મહાનગરપાલિકા ખાતે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સિલરે તંત્રને આડે હાથ લીધું હતું। વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 13 ના મ્યુનિસિપલ કાઉન્સિલર સુરવેએ પોતાના વિસ્તારમાં પૂરતા પ્રેશર સાથે પીવાનું પાણી ન મળતા સભામાં રજૂઆત કરી હતી। ત્યારે વિશ્વામિત્રીમાંથી પસાર થતી મુખ્ય પાણી નલિકા ફીડર લાઇનમાં છેલ્લા 2.5 મહિનાથી ભંગાણ સર્જાતા કોઈ પણ પ્રકારની તાત્કાલિક સુવિધા ઊભી ન કરતા વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે રજૂઆત સભામાં કરી હતી। રજૂઆત એટલી ઉગ્ર બની હતી કે પોતાના પ્રશ્નનું નિરાકરણ ન આવતા આખરે મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુરવે તેમજ વિપક્ષના અન્ય નેતાઓએ ફ્લોર ઉપર બેસી જઈને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। પીવાનું પાણી ના મળે, પાણી માટે વલખા મારે અને મોટી મોટી વાતો કરે, સ્માર્ટ સિટીની વાતો કરે, સ્કાડા સિસ્ટમમાં 200 કરોડનો ખર્ચો કર્યો, સ્માર્ટ સિટીમાં આટલો કરોડો રૂપિયાનો ખર્ચો કરે, પણ લોકોને બેઝિક જે પાણીની જરૂરિયાત હોય અને આટલો મોટો તહેવાર હોય ત્યારે કલાક એક ચોખ્ખું ને સારું પાણી આપવું જોઈએ, અઢી મહિના સુધી નથી આપ્યું। એટલે આજે સભામાં અમે નીચે બેસી ગયા હતા, વિરોધ કર્યો હતો કે વહેલી તકે એના પછી કમિશનર શ્રી, મેયર શ્રી અને ચેરમેને અમને એવી ખાતરી આપી છે કે 2-4 દિવસની અંદર પાણી પૂરતા પ્રેશરથી અને સારી રીતે જે કંઈ લાઈન ભંગાણ છે એને રિપેર કરીને આપીશું એવી વાત કરી। અને તો પણ 2-4 દિવસની અંદર આ કામગીરી કદાચ નહીં કરવામાં આવે તો કમિશનર સાહેબના થઈ જઈને અમે બેસી જઈશું।